બ્રેક બાદ આગળ વાત સુરતની। સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો। સાયબર ફ્રોડથી થતા ગુના અટકાવવા, સાયબર ફ્રોડથી બચવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરાયો। પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેસમાં માસ્કમેન બનાવવામાં આવ્યા હતા। આ માસ્કમેને લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કર્યા હતા। જુદા જુદા સાયબર ફ્રોડની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ન્યૂડ ફોટો અને ન્યૂડ વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે, ડિજિટલ અરેસ્ટ કરી લે છે। જો આપના વોઇસના ક્લોનિંગ કરીને जो है आर्टिफिशियल इंटेलिजेंस ने यूज़ કરીને આપના સગા સંબંધીઓ તો પૈસાની માંગણી કરે जो है या આપના બદનામ કરવાની ધમકી આપે, આપના બહેનોને जो है આ રીતે जो એના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપીને જો આ રીતે ટ્રેપ કરતા હોય તો અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ અને જો સોશિયલ બંને પ્રોબ્લેમ છે એના અવેરનેસ કરવાના પૂરા કામગીરી ચાલે। ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। મેળાના 7 દિવસ બાદ માટે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સમયસર ખાસ તો સમયની અંદર ફેરફાર થયો છે। 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। આરતી સવારે 7:30 કલાકે થતી હતી, તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી રહેશે। સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાતના 9 સુધીના બદલે મોડી રાતના 12 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે। મહત્વનું છે કે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલનારા મેળાનો પ્રારંભ થવાનો છે અને તેના માટે આ નવો સમય જે છે એ અમલી રહેશે। દર્શનનો સમય સવારે 6 થી તે 11:30 સુધી છે। 6 વાગે આરતી થશે, 6:30 થી તે 11:30 સુધી દર્શન થશે અને પછી 12:30 થી દર્શન થશે તો 5 વાગ્યા સુધી દર્શન થશે અને સાંજે 7 વાગે આરતી છે અને 7:30 સુધી આરતી થશે। પછી 7 થી 7:30 થી તે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે। ગુજરાત સહિત દેશભરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના થઈ ચૂકી છે। લોકો ગણેશ સ્થાપના કર્યા બાદ શેરી, સોસાયટીઓ અને મકાનોમાં દુંદાળા દેવ ગણેશની પૂજા અર્ચના કરે છે। ત્યારબાદ વિદાય આપી ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે। જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું। મહાનગરપાલિકાએ વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય અને પાણીમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી ભવનાથ ક્ષેત્રમાં કૃત્રિમ કુંડ તૈયાર કર્યો। સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કૃત્રિમ કુંડની પૂજા વિધિ કરવામાં આવી। આ કૃત્રિમ કુંડમાં મૃગી કુંડ, નારાયણ ધરા અને દામોદર કુંડ એમ ત્રણેય કુંડના પાણી એકત્રિત કરવામાં આવ્યા। તો ગણેશજીના વિસર્જન માટે 3 અલગ અલગ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે અને આ કુંડમાં જ ગણેશજીને જે પ્રતિમા છે તેને વિસર્જિત કરવામાં આવે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ કુંડને પણ પવિત્ર પાણીથી શુદ્ધ પણ કરવામાં આવ્યું છે। આ વિસર્જન કુંડમાં મહાનગરપાલિકાએ આયોજન હાથ ધર્યું છે જેથી કોઈપણ વ્યક્તિ જાહેર નદીઓમાં પ્રદૂષણ ન ફેલાવે અને પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરે એ પણ ખૂબ જરૂરી છે અને તેના માટે પણ અપીલ અગાઉ જ કરવામાં આવી હતી। આપણે જલ સંરક્ષણ, જલ સ્વચ્છતા અને નદી, નાળા, પોખર જ્યાં પણ વિસ્તાર કરીએ છીએ જ્યાં પણ વિસ્તારણ કરીએ છીએ અમે બધા અહીંયા કુંડમાં આપણે વિસર્જન કરીશું તો આપણે વોટર બોડીઝની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકીશું, સેફટીનું પણ ધ્યાન રાખી શકીશું। સાથે સાથે આપણે એક સંગઠિત સમાજ તરીકે ખૂબ સરસ મેસેજ આપી શકીએ। વાત અરવલ્લીની। અરવલ્લીમાં હજારો રૂપિયાનો ખર્ચ, પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। મેઘરાજાએ ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર વર્તાવ્યો છે। અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો। ત્યારે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલવે લાઇનનું કામ શરૂ થયું છે અને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેતરોમાં ફરી વળે છે। બીજી તરફ મેશ્વો નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન થવાના કારણે અને આગળ કેનાલ પુરાઈ જતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થઈ રહ્યું છે। 20 વીઘા જમીનમાં પાણી હજુ પણ ભરાયેલા છે। રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર
પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એક મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી. સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી, જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે. અને ઓછામાં પૂરું રેલવે નીકળતો, રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી, જેથી અત્યારે રેલવેના પાડા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે. જગવિખ્યાત સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. ખાસ કરી તરણેતરના ભાતીગળ મેળામાં પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. મેળાના બીજા દિવસે ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબાના હસ્તે ધજા ચઢાવવામાં આવી. પટાંગણમાં પરંપરાગત હુડો રાસની રમઝટ બોલાવાઈ, ત્યારે રંગબેરંગી છત્રીઓએ મેળામાં આકર્ષણ જમાવ્યું. અમે અહીંયા કણે રમતમાં ભાગ લેવા આવ્યા હતા. અહીંયા કબડ્ડી, લાંબી કૂદ, દોડ, ગોળા ફેંક, નારગોલ બધી વિવિધ રમતો અહીંયા કણે રમાય છે અને બધી જૂની યાદ આવે છે અહીંયા રમવા આવી એટલે. અને અમે નારગોલમાં પહેલા નંબરે આવ્યા છીએ. અમારી જયંબે ટીમ હતી થાનગઢની. પહેલાથી આવું છું. મેં ગોળા ફેંકમાં ભાગ લીધો હતો અને ગ્રામીણ ઓલિમ્પિકમાં મેં ભાગ લીધો હતો. મેં ગોળા ફેંકમાં ખૂબ જ સરસ આયોજન છે. પણ તરણેતર મુકામે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવેલ છે. જે આ ગ્રામીણ ઓલિમ્પિક 2 દિવસથી કાર્યરત અત્યારે ચાલુ થઈ ગયેલ છે. મેળામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલાડીઓ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. તો પરંપરાગત હુડો રાસની રમઝટ અને જે ગ્રામીણ ઓલિમ્પિક છે એ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે, કારણ કે યુવાનો તેમાં સૌથી વધુ સહભાગી બને છે. ઊંચી કૂદ હોય કે પછી દોડ હોય, પશુપાલકો સારી ઓલાદના પશુઓ લઈને પણ મેળામાં આવે છે, એટલે પશુઓનું જે એક મેળો હોય છે એ પણ અહીંયા લાગતો હોય છે. વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર. હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ,